હાલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છે સો ફ્રેન્ડ. તો જય દ્વારકાધીશ ફ્રેન્ડ્સ. તો આપણે આપણા ઘરની પાસે જે જાંબુવતીની ગુફા છે તો એમાં આવ્યા છે આપણે. અને આપણે ગુફામાં જવાનો ટાઈમ ના હતો એટલે આપણે બહારનો નજારો બતાવવાના છે ફ્રેન્ડ્સ. કેમ કે આપણે તો પાસે રહીએ છીએ એટલે આપણે અંદર તો જઈએ નહીં, બહુ એવું ટ્રાફિક હોય છે અને ગળદી તો ફૂલ હોય છે ફ્રેન્ડ્સ. અને ગળદી એવી હોય છે કે વાત પૂછોમાં. એટલે આપણે અત્યારે તો જો આટલી પબ્લિક છે એટલે બહુ જ ભીડ હોય છે એટલે આપણે અંદર ઉતરવાનો ટાઈમ ના હતો ને આપણે અત્યારે તો બહાર જ આવ્યા જ છે ફ્રેન્ડ્સ. અને બહાર ફરીએ છીએ. તો આ છે બહારનો નજારો ફ્રેન્ડ્સ. તો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ બહારનો નજારો. તો આ બહારનો નજારો છે ફ્રેન્ડ્સ. અને આપણે જાંબુવતીની ગુફાના સીન અંદરનો તો નહીં બતાવીએ કેમ કે આપણે ઘણીવાર ગયા છીએ અને અંદર બતાવ્યું છે. પણ જ્યારે આવી રીતના કોઈ એવો પ્રોગ્રામ હોય છે તો ક્યારેક આપણે એ લોકો ના પાડે શૂટિંગ લેવાનું એટલે આપણે મનથી સમજી જવું જોઈએ કે આપણે ભીડભાડમાં પછી પબ્લિકની બહુ એટલી ભીડભાડ હોય એટલે આપણે શૂટિંગ ના લઈએ ફ્રેન્ડ્સ. અને એ લોકો ના તો આપણે ક્યારેય બધાને પણ ઉતારવા જઈએ, બહારથી આવે એમને પણ ઉતારવા દઈશું. સારો એવું પ્રોગ્રામો થાય જ છે વારે ઘડીએ. અને અમારે જાંબુવતીની ગુફાએ સારા એવા પ્રોગ્રામ વારે ઘડીએ થતા જ હોય છે. અને વારે ઘડીએ વિડીયો પછી મેલું નહીં. અને પછી અત્યારે તો જો મેં પહેલાં એકવાર વિડીયો મૂકી દીધો છે તો તમે લોકોએ ન જોયું હોય તો જોઈ લેજો. અને અત્યારે આપણે જાંબુવતીની અંદરનો વિડીયો નથી મેલી શક્યા કેમ કે પબ્લિક જ એટલી હતી. એટલે ગરમીનો ટાઈમ છે અને આપણે અંદરથી બહાર આવીએ એટલે બહુ જ ઓલું થાય છે. ને ભીડભાડમાં તો આપણે બહાર રહેતા હોય એટલે એમ થાય કે વારી ઘડી આપણે અંદર ઉતરા જ છે. જો ફ્રેન્ડ્સ, આ મારા દેરાણી થાય છે, જે સગા નથી પણ સગા જીવાર જ છે. અને આ મારા દેર, એમનું નાનું બેબી છે અને એને બોય છે એટલે એનો છોકરો. અને એ ત્રણેય મને કહે કે તમે વિડીયો બનાવો છો તો મને પણ આજે વિડીયોમાં સામેલ કરો. એ કે અમારે પણ તમારા વિડીયોમાં આવવું છે. તો હું કહું આવો ભાઈ. તો એ અમને હાઈ વિડીયોમાં હાઈ કહેવા માંડ્યા અને સારું એવું મને સપોર્ટ કર્યો કે સારું વિડીયો મસ્ત બનાવે છે, હું રોજ જોઉં છું અને સારું કહેવાય. તો એ આપણે હાઈ કીધું અને પછી ત્યાંથી આપણે નીકળી ગયા ફ્રેન્ડ્સ. તો આ છે ત્યાંનો નજારો બહુ મસ્ત હતો અને પબ્લિક પણ બહુ સારી એવી હતી. અને આપણે તો જો પછી ત્યાંથી ચાલ્યા અને અંદર જવાનો પ્લાન કરતા કે ચાલો આપણે મંદિરની અંદર જઈએ. અત્યારે તો આપણે બહાર છે. તો આ બહારના નજારો છે ફ્રેન્ડ્સ. તો સારું લાગે તો કોમેન્ટને લાઈક કરજો. અને કેવું લાગ્યું. અને રાણાવાવમાં રહેતા હશે એમને તો ખબર જ હશે. ના આવ્યા હોય તો ક્યારેક આવજો ફ્રેન્ડ્સ, બહુ મસ્ત એવું છે. અને આવું ક્યારેક પ્રોગ્રામ હોય છે ત્યારે તો ખાસ કરીને આવજો. કોઈ વાર તહેવારે તો બહુ જ હવાય. આ અત્યારે સારો એવો તહેવાર છે તો આપણે આવ્યા. અથવા શિવરાત્રિ છે, 11 છે, એવા ઘણા બધા તહેવારોમાં અહીંયા મસ્ત એવું હોય છે. ને દર રવિવારે તો એ લોકો પ્રસાદી અને મસ્ત એવું આડે દીએ પણ હશે જ. પણ હું તો રવિવારે ગઈ હતી એટલે મને ખ્યાલ છે કે રવિવારે પણ હોય જ છે પબ્લિક. અમે તો પાસે રહીએ છીએ એટલે દર રવિવારે ત્યાં બહુ જ એવી પબ્લિક હોય છે ફ્રેન્ડ્સ. આપણે ચોપાટી જવાની જરૂર ન પડે. અને એમાંય બહુ મસ્ત એવો ડુંગરનો નજારો જોવા મળે. અને બહુ મસ્ત એવું બેકગ્રાઉન્ડ છે. અને ત્યાંનું બેકગ્રાઉન્ડ બહુ મસ્ત આવે છે ફ્રેન્ડ્સ. કેમ કે આપણે જાજો એવો ભણેલા તો છે નહીં એટલે આપણે બેકગ્રાઉન્ડ શબ્દો બોલીએ છીએ અને ખાસ કરીને આપણે કંઈ ખ્યાલ નથી. પણ ત્યાંનો નજારો બહુ મસ્ત કહેવાય અમારી ભાષામાં તો ફ્રેન્ડ્સ. તો આ છે રાણાવાવનો અમારા જે જાંબુવતીની ગુફા છે ત્યાંનો નજારો છે ફ્રેન્ડ્સ. તો તમે લોકો આવ્યા છે એમને તો ખ્યાલ જ હશે, પણ જે લોકો ના આવ્યા હોય એ લોકો મસ્ત એવો નજારો છે. અને જ્યારે પણ અમે જઈએ તો ત્યાંનું વાતાવરણ જ કંઈક અલગ હોય છે. હિમાલય કરતાંય પણ મસ્ત એવો લુક આવે છે. અને આપણે તો બહુ મસ્ત એવું લાગે છે કેમ કે ત્યાં જ્યારે પણ વાદળ હોય ત્યારે આપણે એમ ડુંગર હોય એટલે બહુ મસ્ત એવો અહેસાસ થાય છે ફ્રેન્ડ્સ. અને રાતે તો બહુ ઠંડી એવી મસ્ત આમ હવા આવતી હોય છે. અને ત્યાંનું લોકેશન પણ બહુ મસ્ત નવો નજારો છે ફ્રેન્ડ્સ. તો જો આવે છે, આ છે પબ્લિક. અને આપણે હવે જઈએ છીએ મંદિર અંદર. અને આપણે જાંબુવતીના મંદિર અંદર પછી ફર્યા અને પછી આપણે જાંબુવતીના મંદિર અંદર જવા રવાના થયા ફ્રેન્ડ. તો પ્રવીણને મારા મમ્મી બે અંદર વયા ગયા. મારા મમ્મી આવ્યા હતા મારા ઘરે એટલે મેં મમ્મીને કીધું ચાલો મમ્મી આજ તમે પણ હાલો. તો મમ્મી કે ના બેન મારે નથી આવું. પણ મેં કીધું મમ્મી ચાલો ને. તો પછી મમ્મી પણ આવ્યા મારી સાથે, હું, મમ્મી ને પ્રવીણ. તો મારા મમ્મી
અને મારા હસબેન્ડ પ્રવીણ પણ કે ચાલો આપણે જઈએ, તો અમે બાઇક લઈને આવ્યા હતા ફ્રેન્ચ. અને પબ્લિક હોય એટલે અમારે તો પાછું ટ્રેનનો ટાઈમ છે, ટ્રાફિક પણ બહુ જ હોય છે ફ્રેન્ચ. તો આ છે અંદરનો નજારો, અને સારી એવી પબ્લિક હતી, અને સવારથી જ પબ્લિક હતી. અને સાંજે પણ 8 વાગ્યા પછી, અમે 8 વાગ્યા પછીનો નજારો બતાવીએ ફ્રેન્ડ. 8 વાગ્યા પછી પણ પબ્લિક તો એવી જ હતી. અને ત્યાં જાય એટલે બહુ જ મજા આવે. ભોળાનાથના મંદિરે જાય એટલે મન મુક્ત થઈ જાય, એવી મજા આવે કે જાણે આપણે એમ થાય કે વાહ, દુનિયામાં કાંઈ નથી. જામવતીની ગુફા અંદર આપણે જાય એટલે એવો નજારો છે ને આનો, તમે લોકોએ જોયો હશે તો તમને લોકોને મહેસૂસ કર્યો એટલે ખ્યાલ હશે. મેં તો મહેસૂસ કર્યું છે. મેં એ નજારાનો લુક લીધું છે એટલે મને ખ્યાલ છે કે મને બહુ જ આનંદ આવે. જ્યારે પણ જામવતી કંઈ પ્રોગ્રામ હોય ત્યારે આપણે રાતના સમયે જઈએ એટલે બહુ મસ્ત મજા આવે. એ પણ 8 વાગે જઈએ, 7-8 વાગે એટલે બહુ મજા આવે. આપણે 12 વાગે તો ગયા ના હોય, એકવાર મંડપ હતો ત્યારે ગયા હતા, પણ આપણે કંઈ ખાસ ખ્યાલ છે ને. તો જો આ નાનો નજારો છે, આ મંદિર છે. અને મંદિરમાં આપણે અંદર જઈએ છીએ, કેમ કે આપણે જામવતીની અંદર નહોતા ગયા એટલે મંદિરમાં જઈએ છીએ ફ્રેન્ચ. તો આ છે ત્યાંનું મંદિર ફ્રેન્ચ. તો કેવું લાગ્યું? તો તમે લોકો મારા વિડીયોમાં નવા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ચ. તો મને સપોર્ટ કરો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ચ. તો આપણે ફ્રેન્ચ પણ મળ્યા હતા, અને એ લોકોને આપણે વિડીયામાં ના આવું તો એટલે એ લોકો આપણે ખાલી કીધું કે સારા વિડીયો બનાવો છો બેન, અમે તમને સપોર્ટ કરીએ છીએ અને અમે તમને લાઈક ને શેર કરીએ છીએ ફ્રેન્ડ. તો મેં કીધું સારું કહેવાય કે તમે મને લાઈક ને શેર કરો છો. તો કે હા બેન, અમે તમારા વિડીયો બહુ જોઈએ છે પણ અમે વિડીયામાં ના આવીએ. તો એક મારા જે બાજુમાં થોડાક છેટા રહેતા હતા એ લોકો વિડીયામાં આવ્યા. તો આ છે મંદિરનો નજારો ફ્રેન્ચ. કેવો લાગ્યો? અત્યારે તો બહુ મસ્ત એવું જામવતીનું મંદિરનો નજારો દેખાય છે. રાતનો 8 વાગ્યાનો સમય છે એટલે બહુ મસ્ત લાગે. એક બાજુ આપણે ડુંગર પણ છે અને ત્યાંનો નજારો પણ બહુ મસ્ત લાગે છે. તો જો કેવો મસ્ત લોકેશન અને બેકગ્રાઉન્ડ છે. ત્યાંનું લોકેશન પણ બેકગ્રાઉન્ડ બહુ મસ્ત છે ફ્રેન્ચ. તો આ છે ત્યાંનો નજારો, અમારી ભાષામાં કહેવાય છે. બહુ સુંદર એવું ગાર્ડનિંગ કરતાંય બહુ મસ્ત છે. અને એમ ઠંડો એવો પવન હતો, ગરમીનો કંઈ અહેસાસ થાય નહીં. અને રાતે જાય એટલે બહુ મસ્ત એવું છે. તો કેવું લાગ્યું તમે મને કોમેન્ટ કરીને જણાવજો. સારી એવી કોમેન્ટ કરજો ફ્રેન્ચ. અને જય ભોળાનાથ લખવાનું ભૂલતા નહીં. અને મહાદેવને માનતા હશે એ તો ખાસ કરીને લખશે. અને બહુ મસ્ત એવું છે. અને કેવો લાગ્યો મારો વિડીયો તો મને કોમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ચ. તો આ છે ત્યાંનો નજારો, એવું મસ્ત નજારો હતો. અને આપણે તો બહુ મજા આવી ભીમ 11ની. અને તમને લોકોને પણ ભીમ 11ની મજા જ આવી હશે. ગમીને પણ આપણે ગયા જ હશે. કોક જ એવું હશે જેને ટાઈમ નહીં મળ્યો હોય ફ્રેન્ચ, અને એવું કંઈ કામ આવી ગયું હશે અગત્યનું. બાકી તો જાયા વગર રહીએ જ નહીં. એમાંય પણ ભોળાનાથના મંદિરે જવાની મજા જ કંઈક અલગ આવે. જ્યારે 11 હોય અથવા શિવરાત્રિ હોય અને આવી કંઈક ગુફા હોય એટલે તો બહુ જ ત્યાંનો નજારો જ મસ્ત હોય. ત્યાંનું જોવાનું લોકેશન જોવાનું બહુ મસ્ત હોય છે ફ્રેન્ચ. તો આ છે જમણવાર. ત્યાંનું આપણે જમણવાર હતું એટલે આપણે ત્યાંનું થોડુંક શૂટ કર્યું ફ્રેન્ચ. તો આ જમણવારનું સીન છે અને લેડીઝ લોકો જમતા હતા એટલે આપણે બહુ જાજુ શૂટ કર્યું નહીં ફ્રેન્ચ. એટલે આ છે ત્યાંનું પ્રસાદીનું. તો કોઈ પણ આવે પ્રસાદી વગર જાય નહીં ફ્રેન્ચ. એટલે ભોળાનાથનું હતું એટલે આપણે કોઈને પ્રસાદી તો લેવી જ પડે. તો આ લોકો બધા અત્યારે જેટલા ભક્તો આવ્યા હતા એ લોકો ભોળાનાથની પ્રસાદી લેવા બેઠા હતા. આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ફ્રેન્ચ. અને આપણે થોડોક એવો વિડીયો બનાવી નાખ્યો. આ છે ભોળાનાથનું પ્રસાદી લે છે બાયું અને માતાઓને બહેનો. તો મને બહુ એવું લાગ્યું કે થોડુંક જ વિડીયો બનાવવાનો છે એટલે આપણે ચાલો ફ્રેન્ચને બતાવીએ. ત્યાં અમારા જામવતીનું એટલે આપણે ગેટેથી લઈને અંદર તો ના ગયા ગુફામાં, પણ પ્રસાદી સુધી વિડીયો બનાવ્યો ફ્રેન્ચ. તો આ છે પ્રસાદીનો નજારો. બહુ સારો એવા લોકેશનમાં મસ્ત એવું છે ગ્રાઉન્ડ. એટલે
પબ્લિક પણ બહુ મસ્ત હાઉસફુલ હોય તો પણ ત્યાં સમય જાય, કેમ કે પબ્લિક પણ ગમે એટલી હોય પણ અમારે જામોતીની ગુફા જ એટલી મોટી છે ફ્રેન્ડ્સ. તો કેવું લાગ્યું જામોતીની ગુફાનો નજારો. આ પાછા ફરી અમે બહાર નીકળી એવા ને બહારના ત્યાં પછી જ્યાં આપણે એમ થયું કે આ ચલો થોડુંક મેળાનું પણ જેવું મેળા જેવું જ ગ્રાઉન્ડ છે એટલે આપણે બતાવી દઈએ ફ્રેન્ડ. તો નાના બાળકોનું મેળા જેવું જ ગ્રાઉન્ડ હોય દર વર્ષના જેમ. તો આ છે ત્યાંના સરખા, અને બાળકોને પણ બહુ મજા આવતી હતી, કેમ કે જ્યારે આવું બધું હોય એટલે બાળકોને બહુ મજા આવે ફ્રેન્ડ્સ. તો આ છે અમારા મેળા જેવું જ લુક. અને જ્યારે 11સ હોય કે ગમે એવું નાનો એવો તહેવાર હોય તો આવી જ જતું હોય છે. હરેક ગામમાં આવી રીતના તો હોય જ છે, એટલે બાળકોને પણ મજા આવી જાય અને આપણે લોકો મોટાને પણ દર્શન કરીને મજા આવી જાય ફ્રેન્ડ્સ. તો કેવું લાગ્યું ત્યાંનું લોકેશન, નજારો, તો તમે લોકો કોમેન્ટ કરીને કહેજો ફ્રેન્ડ્સ. તો પછી આપણે પહોંચી ગયા ઠંડુ પીવા. તો આ મારા મોટા જેઠાણી છે ફ્રેન્ડ્સ, અને આ નાના જેઠાણી છે. અને પછી અમે લોકો ઠંડુ પીવા બહાર નીકળી ગયા. એ લોકો પાછળ, એ લોકો પહેલાં આવ્યા હતા ને પછી અમે પાછળથી આવ્યા હતા, એટલે એ લોકો કે ચાલો આપણે કંઈક ઠંડુ પીએ. તો મેં કીધું કે હા ચાલો પીએ ઠંડુ. તો પછી મારા જેઠાણીને મેં બધીને વિડીયામાં લીધા. તો પછી અમે કીધું કે તમે વિડીયામાં આવી, કે મારે વિડીયામાં આવવું નથી. પછી મેં કીધું કંઈ વાંધો નહીં. તો ના મારે આવવું છે. પછી એ લોકો વિડીયો બનાવ્યો. અને આ મારા મોટા જેઠાણી અને ઓલા નાના જેઠાણી, અમે તો બેન કહીને જ બોલાવીએ છીએ, પણ મારાથી એજમાં નાની છે એટલે હું એને આરતી પણ કહી શકું છું. અને આ મોટા છે એમને તો દીપુબેન જ કહું છું ફ્રેન્ડ્સ. એ તો વારે ઘડીએ હોય જ છતાં પ્રવીણ અને મારા મમ્મી એમને ઠંડુ નહોતું પીવું, એટલે પછી એ લોકો બહાર હતા તો અમે એમનો બહાર સીન લીધો ફ્રેન્ડ્સ. તો અમે લોકો ઠંડુ પીને ત્યાંથી રવાના થયા ઘરે જવા માટે. તો અમે ઘરે પહોંચી ગયા ફ્રેન્ડ્સ. તો આ છે ઘરનો નજારો ફ્રેન્ડ્સ. થાકી ગયા હતા એટલે આપણે તો ઘરે પહોંચી ગયા. અને પછી મેં કીધું ચાલો આપણે થોડું એવું ઘરનું પણ શૂટ કરી લઈએ. અને ફ્રેન્ડ્સ ટ્રાફિક એવી હતી ને ફ્રેન્ડ્સ કે વાત પૂછો માં. ટ્રાફિકનો નજારો છે ફ્રેન્ડ્સ. આટલી ટ્રાફિક હતી કે આપણે એમ થાય કે ઓહો આટલી ટ્રાફિક ફ્રેન્ડ્સ. બહુ જ ટ્રાફિક હતી. અમારે વારે ઘડીએ જ્યારે પણ જામોતી જવાનું હતું એક ટ્રેન આવે એટલે ટ્રાફિક વધી જાય ફ્રેન્ડ્સ. તો આ છે ટ્રાફિકનો નજારો. વારે ઘડીએ અમારે મંડપમાં પણ ત્યારે તો બહુ ટ્રાફિક હતી, ત્યારે મંડપની અંદર ટ્રાફિક હતી. ને અત્યારે સિગ્નલ પડી ગયા છે ટ્રેન આવવાની છે એટલે ટ્રાફિક પાછા ફર્યા તો ટ્રાફિક આવી ગઈ. અને ટ્રાફિક નડી એટલે આપણે સાઈડમાં ઊભી ગયા. અને આપણે તો સાઈડમાં શોર્ટકટ રસ્તો જાય છે પ્રવીણ કે આપણે સાઈડમાંથી થઈને ઘરે વયા જાય. ટ્રાફિકમાં એવું છે કે 2 ટ્રેન સાથે આવવાની છે, એક ટ્રેન જશે તો બીજી આવવાની છે. એટલે રાણાવાવમાં તો ટ્રાફિકનું ક્યારેક આવો પ્રસંગ હોય અને તહેવાર હોય એટલે ટ્રાફિક બહુ જ નડે. એ પણ ટ્રેનની ટ્રાફિક હોય એટલે તો બહુ જ નડે ફ્રેન્ડ્સ. તો આપણે ફાટકેથી બીજી જગ્યાએ ઘરે જવા રવાના થયા ફ્રેન્ડ્સ. તો અત્યારે ટ્રાફિકમાંથી નીકળવું બહુ મુશ્કેલ હતું, એટલે ફરીથી આપણે ઘરે જવા રવાના થયા ફ્રેન્ડ. તો કેવું લાગ્યું કોમેન્ટ કરીને મને બતાવજો ફ્રેન્ડ્સ. તો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. બાય બાય.